સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મનોરથના ભાવ વધારાના વિવાદનો મામલો સામે આવ્યો હતો। આગામી 2 મહિના સુધી નવો ભાવ વધારો લાગુ કરવામાં નહીં આવે। ડાકોર મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણી અને પૂજારી સેવકો વચ્ચે બેઠક યોજાઈ। બેઠક બાદ ડાકોર મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણીનું નિવેદન સામે આવ્યું છે। 2 મહિના સુધી નવો ભાવ વધારો લાગુ નહીં કરવામાં આવે। અમે ભાવ વધારીને ડાકોરનો વિકાસ કરવા માંગીએ છીએ। ડાકોર ટેમ્પલ કમિટીએ 8 મહિના રોજ મનોરથના ભાવમાં વધારો કર્યો હતો। મનોરથોના ભાવ 4 ગણા થતા સેવક પૂજારીઓ અને ભક્તોમાં રોષ ફેલાયો હતો। મીટિંગ ઘણી ફળદ્રુપ રહી। સેવકને મેં કહ્યું તમારા આ મુદ્દા મારા ધ્યાનમાં નથી, એટલે આ મિનિટ અત્યારે 2 મહિના પેન્ડિંગ રાખું છું। 2 મહિના પહેલાં આ બધું સરળ કરીને તમારી જો વાત કરીને તમે કહેશો એમ કરીશું। 2 મહિના પછી આ જે લાગાની જે વાત કરવામાં આવે છે, લાગો વધારવામાં આવશે ખરો? વધારવામાં તો ક્યાંથી આવશે, ઘટાડવામાં આવશે ને એમ કહો તમે યાર। એની અંદર આજે જે ટ્રસ્ટી હતા, અત્યારે હાજર ટ્રસ્ટી એ અત્યારે આવ્યા હતા, એમની સાથે અમારા સેવક ભાઈઓની મિટિંગ થઈ। અમને મિટિંગ કરતાં એવું જાણ થઈ કે હજુ સ્કીમનો અભ્યાસ સાહેબે કર્યો નથી લાગતો। મંદિરની જે સ્કીમ છે એ સ્કીમનો અભ્યાસ બરાબર કર્યો નથી, અને કદાચ આ લાગો વધારો થયો હશે એમાં અમુક વસ્તુના લાગાના કેટલા પૈસા વધે એ પણ એમને કદાચ ખબર નથી। બીજું કે આપશ્રીના માધ્યમથી એવી ખબર પડી કે આપણે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ લાગો વધારીને શું કરશો, તો ટ્રસ્ટી સાહેબે એવું કીધું કે અમે ડાકોરનો વિકાસ કરીશું। આ પૈસા ડાકોરના વિકાસ માટે નહીં, ડાકોરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ છે, ડાકોર નગરપાલિકા છે, સરકાર છે, એ લોકોને સોંપેલું છે, એની ગ્રાન્ટો અવારનવાર આવતી હોય છે। એટલે ડાકોરનો વિકાસ એની જાતે ખાલી એમનું ધ્યાન દોરવાનું છે મંદિરે, ના કે મંદિરનો ખર્ચો મંદિરની બહાર કરવો જોઈએ, જેથી કરીને લાગો વધારવાની જરૂર પડી।